આપણે આપણા તરીકે રૂબરૂ મળાવી એના માટે ખૂબ ખૂબ આભાર સર અને મેડમ. જે લોકો આપણા ગામમાં આવ્યા અને ગામમાંથી આપણને લાસકડી ગામમાં લઈ આવ્યા એના બદલ પણ ખૂબ ખૂબ આભાર. જે આપણે કંપનીના ભરોસે આજ સુધી ચાલી રહ્યા છે બધા કામો મને ખબર છે કે આજ સુધી ચાલશે થોડાક સમય સુધી, પણ આપણે ભેગા થઈને એને અટકાવવાનું છે અને આપણી વ્યવસાય ચાલુ કરીને આપણા ગામમાં આપણી રીતે જે સરે કીધું કે આપણે કંઈક કરી શકીએ આપણા ગામ માટે, એના માટે આપણે કંઈક કરીએ એવું લાગે છે. એના માટે આપણે કંઈક પ્રયત્ન કરી શકીએ. જેમ કે નાણાં વસ્તુ એવી છે કે ગામમાં કોઈ પણ જઈ શકે ત્યારે કે અમારા પાસે પૈસા નથી, જમીન હોવા છતાં પણ કોઈ પણ કહે છે કે અમારા પાસે પૈસા નથી. ને આજે આપણને સરે કીધું કે પૈસા તમારા પાસે જ છે, તમે કંપની વાળાને વેચતા છો. કેમ કે આજે મને પણ ખબર પડી કે આપણે બહુ ભૂલ કરતા છે કે જે આપણા પાસે પૈસા છે એ કંપની વાળાને નથી આપવાના. આપણા પૈસા છે ઘણામાં કેવી રીતે ભરે અને તે ફરતા કરવાના છે. જે આપણી આવક છે એને બીજાની આવક કરવાની અને બીજાની આવક છે તે આપણે લેવાની છે. ને ગામમાં જ પૈસા ફરે એના માટે